વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર નંબર 10 વેક્ટર એલ્જિબ્રા શરૂ કરવાના છે. આ ચેપ્ટર પ્રમાણમાં ખૂબ જ સરળ ચેપ્ટર છે. બરાબર, વેક્ટર એ તમારા માટે નવો શબ્દ નથી, કારણ ફિઝિક્સમાં તમે આ શબ્દનો ભરપૂર ઉપયોગ કરી ચૂક્યા છો. ગુજરાતી મીડિયમ વાળા માટે સદિશનું બીજગણિત, બરાબર. તો સદિશ એ ગુજરાતી મીડિયમ વાળા માટે પણ નવો શબ્દ નથી, કારણ કે તમે લોકો પણ ફિઝિક્સમાં સદિશ શબ્દથી પરિચિત છો. શરૂ કરીએ ડેફિનેશનથી. તો સદિશની ડેફિનેશન શું છે? તો જનરલી એવી કોઈ ટર્મ કે જેને એક્સપ્રેસ કરવા માટે તમારે મેગ્નિટ્યુડ ઉપરાંત ડિરેક્શનની જરૂર પડતી હોય, તો એવી ટર્મને આપણે વેક્ટર કહેતા હોઈએ છીએ. અને ડેફિનેશન આ રીતે લખી છે: a quantity that has magnitude as well as direction is called a vector. એટલે એવી ટર્મ કે જેને મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંને વસ્તુ હોય, તો એવી ટર્મને આપણે વેક્ટર કહીએ છીએ. આ ક્વોન્ટિટી that has magnitude as well as direction is called a vector. ગુજરાતીમાં વાત કરીએ તો જે રાશિને માન અને દિશા બંને હોય તે રાશિને સદિશ કહે છે. જે રાશિને માન અને દિશા બંને હોય તે રાશિને સદિશ કહે છે. જનરલી સદિશ એટલે શું? તો કોઈ રેખાખંડ હોય મારી પાસે આ રીતે, એ રેખાખંડ એબી, લાઇન સેગમેન્ટ એબી. ઇંગ્લિશમાં વાત કરીએ તો લાઇન સેગમેન્ટ એબી, અને ગુજરાતીમાં વાત કરીએ તો રેખાખંડ એબી. હવે એને જો તમે ડિરેક્શન આપી દો, લાઇન સેગમેન્ટ એબી ને તમે ડિરેક્શન આપી દો, લાઈક એ ટુ બી તરફની ડિરેક્શન, આ પ્રમાણે, તો હવે આપણે આને વેક્ટર તરીકે બોલી શકીએ. કારણ લાઇન સેગમેન્ટ છે એટલે એની આ જે લેન્થ છે એને મેગ્નિટ્યુડ કહેવાય, અને એને ડિરેક્શન તમે આપી દીધી છે, માટે એ વેક્ટર તરીકે કન્સિડર કરી શકાય. એટલે જ અહીં લખ્યું છે નોટિસ ધેટ a directed line segment is a vector. A directed line segment is a vector. એટલે લાઇન સેગમેન્ટને તમે ડિરેક્શન આપી દો તો એ વેક્ટર તરીકે કન્સિડર થાય છે. ડિનોટેડ એઝ વેક્ટર એબી. આને આપણે વેક્ટર એબી બોલીશું, રે એબી નહીં બોલીએ. પાસ્ટમાં આપણે આને રે એબી બોલતા હતા, પણ હવે આપણે એને વેક્ટર એબી બોલીશું. સિમ્પલી એઝ એ, એટલે આ જે લાઇન સેગમેન્ટ ને મેં ડિરેક્શન આપી એને હું જો વેક્ટર એ નામ આપી દઉં તો એને વેક્ટર એ પણ કહી શકાય. રીડ એઝ વેક્ટર એબી ઓર વેક્ટર એ, આ પ્રમાણે. ગુજરાતીમાં જો વાત કરીએ તો રેખાખંડને જો તમે દિશા આપી દો તો એ સદિશ તરીકે ઓળખાય છે. એટલે સાદી ભાષામાં દિશાયુક્ત રેખાખંડ એ સદિશ છે. તેને સદિશ એ બી અથવા કેવળ સદિશ એ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એને વાંચવું હોય તો સદિશ એ બી, સદિશ એ એમ વાંચીશું. બરાબર. ચલો, હવે આપણે આ જે વેક્ટર બનાવ્યો છે, એ વેક્ટરમાં આ જે પોઈન્ટ છે ને એને ઇનિશિયલ પોઈન્ટ કહેવામાં આવે છે. વેક્ટર જ્યાંથી શરૂ થાય છે, વેક્ટર આપણે ક્રિએટ કરીએ તો જે પોઈન્ટથી શરૂ કરીએ છીએ એ પોઈન્ટને ઇનિશિયલ પોઈન્ટ કહેવામાં આવે છે, અને જે પોઈન્ટ સુધી એની લેન્થ લેવામાં આવે છે એને ટર્મિનલ પોઈન્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં વાત કરીએ તો આને પ્રારંભ બિંદુ કહે છે, અને આને અંત્ય બિંદુ, અંતિમ બિંદુ કહે છે. બરાબર. તો હવે આપણે એની પણ વાત કરી લઈએ. ધ પોઈન્ટ એ ફ્રોમ where the vector AB starts, એટલે એવું પોઈન્ટ એ કે જ્યાંથી વેક્ટર AB સ્ટાર્ટ થાય છે
તો એ પોઈન્ટને શું કહેવાય? ઇઝ કોલ ઇટ્સ ઇનિશિયલ પોઈન્ટ એન્ડ ધ પોઈન્ટ બી where it ends is called its terminal point. કહ્યું એ પ્રમાણે વેક્ટર તમે ડ્રો કરો તો આ જે શરૂઆતનું પોઈન્ટ હોય છે એને ઇનિશિયલ પોઈન્ટ કહેવામાં આવે છે, અને જ્યાં વેક્ટર એન્ડ થાય છે એને ટર્મિનલ પોઈન્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આને પ્રારંભ બિંદુ કહેવામાં આવે છે અને આને અંતિમ બિંદુ કહેવામાં આવે છે. અને આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સને મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે. ધ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ એન્ડ ટર્મિનલ પોઈન્ટ્સ of a vector is called the magnitude or length of the vector. આ જે a અને b વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ab કહેવામાં આવે છે. મેગ્નિટ્યુડ ઓફ અ વેક્ટર ab, કાં તો બીજા શબ્દમાં લેન્થ ઓફ વેક્ટર ab પણ કહી શકાય. ડિનોટેડ એઝ, એનું નોટેશન આ રીતે છે. મોડ્યુલસની અંદર વેક્ટર ab લખી દો તો આપણે એને મોડ્યુલસની અંદર વેક્ટર ab એવું નહીં વાંચીએ, એને વાંચીશું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ab, અને આપણે રીડ કરીશું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ab. હવે જો વેક્ટરનું નામ એ રાખ્યું હોય વેક્ટર a, તો એને આ રીતે પણ લખી શકાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a, જેને સિમ્પલી સ્મોલ a વડે પણ ડિનોટ કરવામાં આવે છે. બરાબર. ધ એરો ઇન્ડિકેટ્સ ધ ડિરેક્શન ઓફ ધ વેક્ટર. આ જે એરો બતાવ્યો છે એ વેક્ટરની ડિરેક્શન ઇન્ડિકેટ કરે છે. બરાબર. ગુજરાતીમાં વાત કરીએ તો જે બિંદુ એ થી સદિશ ab પ્રસ્થાન કરે છે, એટલે કે સદિશ ab માં જે શરૂઆતનું પોઈન્ટ એ છે, બરાબર, એને સદિશનું પ્રારંભિક બિંદુ, બીજા શબ્દોમાં પ્રારંભ બિંદુ કહેવામાં આવે છે. અને જ્યાં સદિશ ab અંત પામે છે ત્યાં બિંદુ b ને સદિશ ab નું અંત્ય બિંદુ, જેને અંતિમ બિંદુ કહે છે. સદિશના પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચેના અંતરને સદિશનું માન અથવા સદિશની લંબાઈ કહેવામાં આવે છે. આજે મેં સમજાવ્યું તે કે એ અને બી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને સદિશ ab નું માન અથવા સદિશ ab ની લંબાઈ કહેવામાં આવે છે. બરાબર. એટલે અઘરું નથી, બહુ જ સહેલું છે, અને આ વસ્તુ તમે ઓલરેડી ફિઝિક્સમાં ભણ્યા છો. બરાબર. એટલે નવાઈ લાગવી જોઈએ. ચલો નેક્સ્ટ. બીજી થોડી વાત કરી લઈએ. પોઝિશન વેક્ટર. હવે પોઝિશન વેક્ટર કોને કહેવાય? તો હું તમને પહેલા સિમ્પલી સમજાવી દઉં કે મારી પાસે આ 3 ડાયમેન્શનની અંદર એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ છે. આ ઓરિજિન છે. હવે હું કોઈ પોઈન્ટ પી લઉં જેના કોઓર્ડિનેટ એક્સ વાય ઝેડ લઉં, તો હવે ઓરિજિનથી આ પોઈન્ટને કનેક્ટ કરો અને વેક્ટર બનાવો. આ રીતે આને જોઈન્ટ કરું અને આ જે વેક્ટર બને વેક્ટર ઓપી, આ જે વેક્ટર ઓપી બને ઓપી, તો એ વેક્ટર ઓપી ને બિંદુ પી નું સ્થાન સદિશ એટલે કે પોઝિશન વેક્ટર ઓફ પી કહેવામાં આવે છે. આ જે વેક્ટર ઓપી છે જેને હું અત્યારે વેક્ટર આર નામ આપું, વેક્ટર આર એવું નામ આપું, તો આ વેક્ટર આર જે બન્યું એને પોઈન્ટ પી નો પોઝિશન વેક્ટર કહેવામાં આવે છે. આ જે વેક્ટર આર મેં લીધો, ઓ અને પી ને જોઈન્ટ કરીને જે વેક્ટર બનાવો છો વેક્ટર ઓપી, એને પોઈન્ટ પી નો પોઝિશન વેક્ટર કહેવામાં આવે છે. ગુજરાતીમાં વાત કરીએ તો આ જે વેક્ટર ઓપી, સદિશ ઓપી આપણે બનાવીએ તો એ સદિશ ઓપી ને બિંદુ પી નો સ્થાન સદિશ કહેવામાં આવે છે. બરાબર. તો એ જ વસ્તુ અહીં લખી છે. કન્સિડર a point P in space. સ્પેસની અંદર એક પોઈન્ટ લો, સ્પેસની અંદર એક પોઈન્ટ લો P having coordinates x y z with respect to the origin 0 0 0. આને રિલેટેડ, આને ધ્યાનમાં રાખી અને પોઈન્ટ P ના કોઓર્ડિનેટ x y z લો. then the vector OP having O and P as its initial and terminal points. એટલે આ ઇનિશિયલ પોઈન્ટ અને આ ટર્મિનલ પોઈન્ટ કન્સિડર કરી અને તમે વેક્ટર બનાવો
બરાબર. તો ઈ સ્કોલ એ જે વેક્ટર બને છે એને કહેવામાં આવે છે પોઝિશન વેક્ટર ઓફ ધ પોઈન્ટ પી વિથ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન. એટલે સાદી ભાષામાં કહ્યું એમ તમારે એક પોઈન્ટ લેવાનું, એ પોઈન્ટને ઓરિજિનથી કનેક્ટ કરવાનું અને એને ડિરેક્શન આપવાની, બરાબર. અને એ જે વેક્ટર બનશે એ વેક્ટરને આ પોઈન્ટ પી નું પોઝિશન વેક્ટર કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં બિંદુ પી નો સ્થાન સદિશ કહેવામાં આવે છે, બરાબર. એટલે ગુજરાતીમાં લખ્યું છે કે ઉગમ બિંદુ ઓ 0 ને સાપેક્ષ જેના યામ XYZ હોય તેવું અવકાશનું એક બિંદુ પી લો. પ્રારંભ બિંદુઓ અને અંતિમ બિંદુ પી વાળા સદિશ ઓપી ને બિંદુ ઓ ને સાપેક્ષ બિંદુ પી નો સ્થાન સદિશ કહે છે. એટલે આ જે સદિશ બને છે એ સદિશને આ બિંદુનો સ્થાન સદિશ કહેવામાં આવે છે. ઓ થી પી ને ધ્યાનમાં રાખી અને જે સદિશની આપણે રચના કરીએ છીએ તો એ સદિશને બિંદુ પી નો સ્થાન સદિશ કહેવામાં આવે છે. બાજુની ફિગરમાં જો ધ્યાનથી જુઓ તો 3 પોઈન્ટ આપ્યા છે, એ, બી અને સી, બરાબર. હવે એને ઓ થી કનેક્ટ કરો અને વેક્ટર બનાવો તો એ વેક્ટરનું નામ એ રાખ્યું છે. તો આ એ છે એને બિંદુ એ નું સ્થાન સદિશ કહેવામાં આવે છે. પોઝિશન વેક્ટર ઓફ એ, આ જે વેક્ટર એ છે એને પોઝિશન વેક્ટર ઓફ એ કહેવામાં આવે છે. એવી જ રીતે આ બિંદુ બી, પોઈન્ટ બી લીધું છે, હવે ઓરિજિનથી એ પોઈન્ટને જોઈન્ટ કરતો વેક્ટર બનાવો. એ વેક્ટરનું નામ જો બી રાખ્યું હોય, વેક્ટર બી, તો આ વેક્ટર બી ને પોઝિશન વેક્ટર ઓફ બી કહેવામાં આવે છે. અને એવી જ રીતે આ વેક્ટર સી ને પોઝિશન વેક્ટર ઓફ સી કહેવામાં આવે છે. એટલે કે અહીં બિંદુ એનો સ્થાન સદિશ એ દેખાય છે આકૃતિમાં, બિંદુ બી નો સ્થાન સદિશ બી દેખાય છે અને બિંદુ સી નો સ્થાન સદિશ સી દેખાય છે. તો આ વાત થઈ પોઝિશન વેક્ટર યાની કે સ્થાન સદિશ. આગળ વધીએ. બીજો એક કન્સેપ્ટ છે જે હમણાં જરૂર નથી, આગળ જતા જરૂર પડવાની છે, તે વખતે ફરી એક્સપ્લેન કરીશું. પણ અહીં લખ્યું છે તો આપણે એને સમજી લઈએ. ડિરેક્શન કોસાઇન, ડિરેક્શન કોસાઇન્સ, ગુજરાતીમાં દિક કોસાઇન. તો પહેલા હું એને તમને ફિગરમાં સમજાવી દઉં, પછી આપણે એને રીડ કરીએ, બરાબર. એટલે તરત જ તમને આઈડિયા આવી જશે. અહીં ફિગરમાં જ તમને એક્સપ્લેન કરી દો. માની લો કે આ ઓરિજિન છે, આ પોઈન્ટ પી છે અને આ વેક્ટર ઓપી આપણે બનાવીએ તો આ વેક્ટર ઓપી એક્સ એક્સિસ સાથે, એટલે આ જે એંગલ છે એ આલ્ફા બનાવે, વાય એક્સિસ સાથે આ જે એંગલ છે એ બીટા બનાવે અને આ જે એંગલ છે એ ગેમા બનાવે, બરાબર. તો આ જે એંગલ છે ને આલ્ફા, બીટા, ગેમા, તો એને ડાયરેક્શન એંગલ્સ કહેવામાં આવે છે ફોર વેક્ટર ઓપી. વેક્ટર ઓપી માટે આને ડાયરેક્શન એંગલ કહેવામાં આવે છે. ફરી એકવાર તમારી પાસે ઓરિજિનને ધ્યાનમાં રાખીને એક પોઈન્ટ પી લો, પછી વેક્ટર ઓપી ક્રિએટ કરો. એ વેક્ટર ઓપી એક્સ એક્સિસ સાથે એંગલ બનાવશે, એને હું આલ્ફા નામ આપું. વાય એક્સિસ સાથે એંગલ બનાવશે, એને હું બીટા નામ આપું. અને ઝેડ એક્સિસ સાથે એંગલ બનાવશે, એને હું ગેમા નામ આપું. તો આલ્ફા, બીટા, ગેમા જે એંગલ છે એને ડિરેક્શન એંગલ કહેવામાં આવે છે. અને એ એંગલને હું કોસ આપી દઉં, કોસાઇન, એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા ફાઇન્ડ કરું તો એને ડિરેક્શન કોસાઇન કહેવામાં આવે છે. એટલે ડિરેક્શન કોસાઇન બહુ અઘરી વસ્તુ નથી કે તમારી પાસે જે કોઈ વેક્ટર હોય એ વેક્ટર એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ સાથે પોઝિટિવ ડિરેક્શનમાં જે એંગલ બનાવે એ એંગલને ડિરેક્શન એંગલ કહેવાય. અને એના કોસાઇનના મૂલ્યને, ધેટ મીન્સ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમાને ડિરેક્શન કોસાઇન કહેવાય, બરાબર. ગુજરાતીમાં આલ્ફા, બીટા, ગેમાને દિક ખૂણાઓ કહેવાય, બરાબર. અને કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમાને સદિશ ઓપીની દિક કોસાઇન કહેવાય. બરાબર. આ જે સમજાવ્યું એ જ વસ્તુ અહીં લખી છે. જો કન્સિડર
the position vector OP or vector R of a point PXYZ as in figure. ફિગર માં જેમ પોઈન્ટ P બતાવ્યું છે એવી રીતે તમે P નો પોઝિશન વેક્ટર OP લઈ લો આ રીતે કાં તો વેક્ટર R નામ આપી દો બરાબર. The angles alpha, beta, gamma made by the vector R with the positive direction of x, y and z axis respectively. કહ્યું એ પ્રમાણે આ વેક્ટર OP જે બનાવ્યો જેને આપણે વેક્ટર R નામ આપ્યું છે તો વેક્ટર R પોઝિટિવ x એક્સિસ સાથે પોઝિટિવ y એક્સિસ સાથે અને પોઝિટિવ z એક્સિસ સાથે જે એંગલ બનાવે છે આલ્ફા બીટા ગામા એને ડિરેક્શન એંગલ્સ કહેવામાં આવે છે. R call its direction angles અને એ એંગલને cos આપી દો the cosine values of these angles, that means cos alpha, cos beta and cos gamma are called direction cosines of the vector R. જેને વેક્ટર R જે બનાવ્યો છે પિક્ચરમાં એની ડિરેક્શન કોસાઇન કહેવામાં આવે છે. and direction cosine usually denoted by small l, small m and small n. ડિરેક્શન કોસાઇન ને સામાન્ય રીતે L, M, N વડે દર્શાવવામાં આવે છે. બરાબર. આ જ વસ્તુ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ ફટાફટ, અઘરી વસ્તુ નથી. દિક કોસાઇન તો કહ્યું એ પ્રમાણે તમારે એક વેક્ટર બનાવવાનો દિક કોસાઇન તો આકૃતિ પ્રમાણે બિંદુ PXYZ ના સ્થાન સદિશ OP એટલે આ પોઈન્ટ P છે સમજી લો બરાબર. ઓરિજિન થી એને કનેક્ટ કરો તો એનું નામ R રાખો કાં તો વેક્ટર OP રાખો, જે રાખશો એ ચાલશે. એને કહેવાય બિંદુ P નો સ્થાન સદિશ. એટલે P ના સ્થાન સદિશ OP અથવા R નો વિચાર કરો. સદિશ R આ જે સદિશ બનાવ્યો આપણે આ રીતે ઓરિજિન થી આ પ્રમાણે બરાબર. એ એક્સ એક્સિસ સાથે આલ્ફા પિક્ચરમાં જોઈ શકો છો આલ્ફા, આ બીટા અને આ ગેમા એંગલ બનાવે છે. તો સદિશ R એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા ખૂણાઓ આતરે છે તો તેમને સદિશ R ના દિક ખૂણાઓ કહે છે. અને આ ખૂણાઓના કોસાઇનના મૂલ્યો એટલે કે cos આલ્ફા, cos બીટા અને cos ગેમાને સદિશ R બાર ની દિક કોસાઇનો કહેવાય છે. તેમને સામાન્ય રીતે સ્મોલ l, સ્મોલ m, સ્મોલ n વડે દર્શાવાય છે. બરાબર. તો પિક્ચર પ્રમાણે cos આલ્ફાની વેલ્યુ કેટલી થશે તો p ના કોઓર્ડિનેટ x છે, y અને z છે. તો p થી તમે x એક્સિસ પર આ રીતે ડિસ્ટન્સ ક્રિએટ કરો તો એ x થશે. બરાબર. પછી O થી P ને જોઈન્ટ કરીને અને કનેક્ટ કરશો તો ફિગર આવી થશે. આ પ્રમાણે અહીં ધ્યાનથી જોજો, ફિગર બતાવી છે. આ ઓરિજિન છે, ત્યાંથી આ P ને કનેક્ટ કરો છો, પછી ત્યાંથી તમારે x એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરશો તો અહીં આગળ 90 નો એંગલ બનશે. આ એંગલ 90 નો થશે. 3 ડાયમેન્શન છે એટલે થોડું જોવામાં તકલીફ પડે એટલે એ જ વસ્તુને અહીં આ રીતે લખી છે. ધ્યાનથી જુઓ કે ભાઈ આ એક્સ એક્સિસ બતાવી છે, આ પોઈન્ટ P છે. પોઈન્ટ P થી એક્સ એક્સિસ પર તમે આ રીતે પરપેન્ડિક્યુલર ડ્રો કરો જે અહીંયા આગળ ડ્રો કરેલો છે આ. બરાબર. તો આ જે એંગલ છે આલ્ફા છે બરાબર. ને O થી P નું જે ડિસ્ટન્સ છે એ R થવાનું છે કારણ કે વેક્ટર AB નો મેગ્નિટ્યુડ છે. O થી P નું ડિસ્ટન્સ એ વેક્ટર R જે છે એનો મેગ્નિટ્યુડ જેને સ્મોલ r વડે ડિનોટ કરી શકાય. અને P નો x કોઓર્ડિનેટ x છે એટલે P માંથી તમે x એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો ઓરિજિન થી આ જે ડિસ્ટન્સ આવે એ x થાય. તો હવે તમે અહીંયા રાઈટ એંગલ ટ્રાયેંગલ છે એ પ્રમાણે cos આલ્ફા યુઝ કરો તો એડજસન્ટ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો x અપન r થશે. એટલે cos આલ્ફા x અપન r જેને આપણે l વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે cos બીટા તો એ y એક્સિસ પર જોવાનું એટલે તમે અહીંયા આગળ પરપેન્ડિક્યુલર ડ્રો કરશો
આ પ્રમાણે સોરી આ પ્રમાણે છે. એક મિનિટ. પી થી વાય એક્સિસ પર પરપેન્ડિક્યુલર એટલે આ રીતે આવશે, કારણ કે 3 ડાયમેન્શન છે એટલે એ રાઈટ એંગલ ટ્રાયેંગલ બનશે. અને આને તમે જોઈન્ટ કરો આ પ્રમાણે તો આ એંગલ બીટા થશે અને અહીં 90 નો એંગલ બનશે, એ પ્રમાણે થશે. તો એમાં તમે જ્યારે કોસાઇન એપ્લાય કરશો ત્યારે આ જે લેન્થ છે એ વાય થશે, બરાબર, ને આ હાઇપોટેનસ થશે. આ 3 ડાયમેન્શન છે એટલે થોડું જોવામાં તકલીફ પડશે, બરાબર, પણ તમારે આને એ રીતે સમજવાનું છે કે આ પોઈન્ટ પી છે, એમાંથી વાય એક્સિસ પર પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનું છે આ રીતે, બરાબર. પછી આને જોઈન્ટ કરો તો આ એંગલ બીટા છે, તો એમાં કોસ બીટા લેશો તો આન્સર વાય અપન આર આવશે, જેને એમ વડે ડિનોટ કરીએ છીએ. અને એવી જ રીતે કોસ ગેમા એટલે ઝેડ એક્સિસ પર કામ કરશો અહીંથી તમે આ રીતે, બરાબર, તો અહીં 90 નો એંગલ બનશે અને તે વખતે આ જે ડિસ્ટન્સ હશે એ ઝેડ હશે, બરાબર, ને આ જે એંગલ હશે એ ગેમા હશે, એટલે કોસ ગેમા લેશો તો ઝેડ અપન આર થશે, બરાબર. એટલે એ પ્રમાણે છે, જેને એન વડે દર્શાવીએ છીએ. હવે આર એ શું છે તો કહ્યું એમ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર આર, જેનું ડિસ્ટન્સ ઓરિજિન થી આવવાનું છે, એટલે એને અંડર રૂટ x - 0 નો સ્ક્વેર પ્લસ y - 0 નો સ્ક્વેર પ્લસ z - 0 નો સ્ક્વેર કરશો તો અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર એ આ જે વેક્ટર બનાવ્યો છે ઓપી એનો મેગ્નિટ્યુડ થશે. આ વેક્ટર ઓપી નો મેગ્નિટ્યુડ એટલે ડિસ્ટન્સ બિટવીન ઓ એન્ડ પી. તો ઓ અને પી વચ્ચેનું ડિસ્ટન્સ એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી x - 0 હોલ સ્ક્વેર અંડર રૂટ ની અંદર પ્લસ y - 0 હોલ સ્ક્વેર પ્લસ z - 0 હોલ સ્ક્વેર એ પ્રમાણે કરશો તો r ની વેલ્યુ મીન્સ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર r ની વેલ્યુ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર મળશે. હવે એક કન્ડિશન છે કે ડિરેક્શન કોસાઇન જે હોય એના સ્ક્વેરનું એડિશન હંમેશા 1 થાય. આ દરેક સ્ટુડન્ટ્સે યાદ રાખવાનું છે. ડિરેક્શન કોસાઇન એના સ્ક્વેરનું એડિશન હંમેશા 1 થાય. કેવી રીતે? તો જુઓ, ના l² + m² + n² હું કરું તો l² એટલે x² અપન r² પ્લસ y² અપન r² પ્લસ z² અપન r², બરાબર. હવે એલસીએમ લો તો x² + y² + z² અપન r², પણ x² + y² + z² એ r² જ થવાના છે, એટલે r² અપન r² 1 થઈ જશે. એટલે દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવું જોઈએ કે ડિરેક્શન કોસાઇન્સ એના સ્ક્વેરનું એડિશન ઓલવેઝ 1 થાય, બરાબર. આખું ચેપ્ટર ભણશો ત્યાં સુધી આ કન્ડિશન દરેકને યાદ રહેવી જોઈશે કે ડિરેક્શન કોસાઇન્સ એના સ્ક્વેરનું એડિશન હંમેશા 1 થાય. ધેટ મીન્સ l² + m² + n² ઓલવેઝ 1. ક્લિયર? તો આ વાત થઈ ડિરેક્શન કોસાઇન, જે આગળ જતા ડીપમાં પણ આવશે, બરાબર. અત્યારે ખાલી અહીં ટોપિક છે એટલે આપણે ડિસ્કસ કરી લીધો. આગળ વધીએ. ટાઈપ ઓફ વેક્ટર્સ. થોડી ટાઈપ્સ આપણે બેઝિક સમજવાની છે. તો પહેલામાં પહેલું ઝીરો વેક્ટર કોને કહેવાય? તો હું વેક્ટરનું ઇનિશિયલ પોઈન્ટ એ રાખું અને ટર્મિનલ પોઈન્ટ પણ બી એ પણ એની જગ્યાએ જ રાખું. એટલે કે ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ બંને એક જ જગ્યાએ હોય તો ત્યાં તમે લાઈન સેગમેન્ટ ના બનાવી શકો, ડિરેક્શન ના આપી શકો, બરાબર. તો એ જે વેક્ટર બનશે, બરાબર, એને ઝીરો વેક્ટર કન્સિડર કરવામાં આવે છે. એટલે સાદી ભાષામાં જે વેક્ટરનું ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ એક જ હોય, સેમ હોય, એને ઝીરો વેક્ટર કહેવામાં આવે છે. બરાબર. ઝીરો વેક્ટરની જે લેન્થ હોય છે એ 0 હોય છે. એટલે અહીં લખ્યું છે a vector whose initial and terminal points coincide is called a zero vector. એટલે કે જે વેક્ટરનો ઇનિશિયલ અને ટર્મિનલ પોઈન્ટ કોઇન્સાઇડ, ધેટ મીન્સ એક જ હોય, તો એને ઝીરો વેક્ટર કહેવામાં આવે છે, જેનું બીજું નામ નલ વેક્ટર પણ છે. એન્ડ ડિનોટેડ એઝ વેક્ટર 0. એને વેક્ટર 0 ની ઉપર વેક્ટરનું સાઇન કરવામાં આવે છે, એટલે ડિનોટેડ એઝ વેક્ટર 0. Zero vector cannot be assigned a definite direction. Zero vector ને ડિરેક્શન નક્કી કરી શકાતી નથી. And it has zero magnitude. અને એનું જે મેગ્નિટ્યુડ હોય છે એ હંમેશા 0 હોય છે.
ક્લિયર? ચલો, ત્યાર પછી યુનિટ વેક્ટર. ગુજરાતીમાં પણ ખબર પડી ગઈ હશે. જીરો વેક્ટર એટલે કે જે વેક્ટરનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એક જ હોય તેવા વેક્ટરને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. શૂન્ય સદિશને દિશા નક્કી કરી શકાતી નથી. શૂન્ય સદિશને સદિશ શૂન્યની ઉપર સદિશ નો સિમ્બોલ કરીને દર્શાવવામાં આવે છે, જેને આપણે રીડ કરીશું શૂન્ય સદિશ, અને એનું જે માન છે એ 0 હોય છે. એટલે ગુજરાતીમાં પણ આપણે પેરેલલ વાત કરી લઈએ. ગુજરાતીમાં નીચે લખ્યું છે, બરાબર, પણ અહીંયા પેરેલલ સમજાવી દો એટલે આપણો ટાઈમ ઓછો બગડે. ત્યાર પછી યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર એટલે કોઈ વેક્ટર છે મારી પાસે, વેક્ટર AB. હવે એની લેન્થ જો મેઝર કરવામાં આવે અને આ લેન્થ 1 યુનિટ હોય તો આને યુનિટ વેક્ટર કહેવાય. બરાબર, એટલે આ વેક્ટર whose magnitude is unity, that means 1 unit, is called a unit vector. સાદી ભાષામાં જે વેક્ટરનો મેગ્નિટ્યુડ 1 યુનિટ હોય તેવા વેક્ટરને યુનિટ વેક્ટર કહેવાય. બરાબર, the unit vector in the direction of a given vector A is denoted by, એની ઉપર કેપ કરવાની છે આ રીતે. બરાબર, સાદી ભાષામાં આ જે વેક્ટર છે એને હું વેક્ટર A નામ આપું. બરાબર, અને એની આ જે મેગ્નિટ્યુડ છે એ 1 યુનિટ થતો હોય તો એને યુનિટ વેક્ટર કહેવાય, જેને આપણે આ રીતે ડિનોટ કરીશું. એની ઉપર આ રીતે કેપ બનાવીશું, A કેરેટ એવું યુઝ કરીશું, કાં તો A કેપ એ રીતે રીડ કરીશું. બરાબર, એટલે યુનિટ વેક્ટર માટે હંમેશા વેક્ટરની ઉપર મીન્સ વેક્ટર A હોય તો એનો સિમ્બોલ આ રીતે કરવાનો છે, આ પ્રમાણે. તો એને યુનિટ વેક્ટર રીડ કરીશું, યુનિટ વેક્ટર A. આને રીડ કરીશું યુનિટ વેક્ટર A, એકમ સદિશ A. ગુજરાતીમાં એકમ સદિશ. તો જે સદિશનું માન 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. ત્યાર પછી છે કોઇનિશિયલ વેક્ટર્સ. કોઇનિશિયલ વેક્ટર્સનો મતલબ શું? તો મારી પાસે એક પોઈન્ટ છે, એમાંથી એક વેક્ટર હું આ રીતે બનાવું અને એક વેક્ટર હું આ રીતે બનાવું, તો આ બંને વેક્ટરનું ઇનિશિયલ પોઈન્ટ સેમ છે. બરાબર, બંને વેક્ટરનું, આને વેક્ટર હું A નામ આપું અને આને હું વેક્ટર B નામ આપું, તો આ બંનેનું ઇનિશિયલ પોઈન્ટ જો એક જ હોય તો એને કોઇનિશિયલ વેક્ટર્સ કહેવામાં આવે છે. તો કોઇનિશિયલ વેક્ટર્સનો મતલબ જે વેક્ટરના ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય, એટલે 2 or more vectors having the same initial point are called coinitial vectors. સાદી ભાષામાં જે વેક્ટરના ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય એને કોઇનિશિયલ વેક્ટર કહેવાય છે. ગુજરાતીમાં એને સમઉદ્ભવ સદિશો, કે જે સદિશોનું ઉદ્ભવ બિંદુ એક જ હોય, પ્રારંભ બિંદુ એક જ હોય, તો એવા વેક્ટરને સમઉદ્ભવ સદિશો કહેવામાં આવે છે. ક્લિયર? ત્યાર પછી કોલિનિયર વેક્ટર્સ. કોલિનિયર વેક્ટર્સ કોને કહેવાય? તો હું એક વેક્ટર આ રીતે બનાવું, એની ડિરેક્શન આવી રાખું, બીજો વેક્ટર એને પેરેલલ આ રીતે બનાવું, અથવા બીજો વેક્ટર આ રીતે બનાવું પેરેલલ અને ડિરેક્શન આ રાખું, તો આ જે વેક્ટર્સ છે એ કોલિનિયર વેક્ટર્સ કહેવાય છે. એટલે સાદી ભાષામાં જે વેક્ટર્સની ડિરેક્શન સેમ હોય અથવા ડિરેક્શન ઓપોઝિટ હોય તો એવા વેક્ટર્સને કોલિનિયર વેક્ટર્સ કહેવામાં આવે છે. બરાબર, એટલે 2 or more vectors are said to be collinear if they are parallel to the same line irrespective of their magnitude and directions. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે વેક્ટર્સ કોઈ એક લાઈનને પેરેલલ હોય. સપોઝ આ એક લાઈન છે એમ, તો આ બધા વેક્ટર્સ છે મેં ડ્રો કર્યા છે. આને હું વેક્ટર A નામ આપું, આને હું વેક્ટર B નામ આપું, આને હું વેક્ટર C નામ આપું. તો પિક્ચરમાં વેક્ટર A, B અને C જે છે એ કોઈ એક લાઈનને ધ્યાનમાં રાખીને પેરેલલ થાય છે, તો આને કોલિનિયર વેક્ટર્સ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં પેરેલલ વેક્ટર્સ પણ કહી શકીએ છીએ. ક્લિયર? એટલે આમાં એની ડિરેક્શન સેમ છે કે નહીં એ જોવાની જરૂર નથી, પણ એ બધા વેક્ટર્સ કોઈ એક લાઈનને પેરેલલ હોવા જોઈએ. એટલે જે વેક્ટર્સ કોઈ લાઈનને પેરેલલ હોય તે બધા વેક્ટર્સને કોલિનિયર વેક્ટર્સ કહેવાય. એટલે લખ્યું છે 2 or more vectors are said to be collinear if they are parallel to the same line.
આ બધા કોઈ એક લાઈનને પેરેલલ હોવા જોઈએ, બરાબર, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેર મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન. એનો મેગ્નિટ્યુડ શું છે, ડિરેક્શન શું છે જોવાની જરૂર નથી, પણ એ બધા વેક્ટર કોઈ એક લાઈનને પેરેલલ હોવા જોઈએ. તો એને કોલિનિયર વેક્ટર્સ કહેવામાં આવે છે. કોલિનિયર વેક્ટર્સની ડિરેક્શન સેમ પણ હોઈ શકે, ઓપોઝિટ પણ હોઈ શકે. એના મેગ્નિટ્યુડ સેમ હોય એવું જરૂરી નથી, એના મેગ્નિટ્યુડ જુદા જુદા પણ હોઈ શકે કે ભાઈ આની લેન્થ હું વધારે રાખું, આની લેન્થ ઓછી રાખું, તો પણ એને કોલિનિયર તો કહેવાય છે, કારણ કે વેક્ટર આ લાઈનને પેરેલલ થયેલા છે એટલા માટે. એટલે બે અથવા બેથી વધારે વેક્ટર્સ જો કોઈ લાઈનને પેરેલલ હોય તો એવા વેક્ટર્સને કોલિનિયર વેક્ટર્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં વાત કરીએ તો એને સમરેખ સદિશો કહેવામાં આવે છે. ત્યાર પછી ઇક્વલ વેક્ટર્સ. ઇક્વલ વેક્ટર્સમાં કેવું હોય છે કે ભાઈ બે વેક્ટર લો તો એની લેન્થ સેમ લેવાની. સપોઝ આ હું વેક્ટર લો અને એટલી જ લેન્થનો એને પેરેલલ બીજો વેક્ટર લો અને ડિરેક્શન પણ સેમ હોવી જોઈએ, તે બંને વેક્ટરને ઇક્વલ વેક્ટર કહેવામાં આવે છે, બરાબર. એટલે ઇક્વલ વેક્ટરમાં શું હોય, મેગ્નિટ્યુડ પણ સેમ હોય, ડિરેક્શન પણ સેમ હોય. મેગ્નિટ્યુડ ડિરેક્શન બંને સેમ હોય તો એને ઇક્વલ વેક્ટર કહેવામાં આવે છે. એટલે ટુ વેક્ટર્સ A and B are said to be equal if they have the same magnitude and direction regardless of the position of their initial points and written as vector A equal to vector B. કહ્યું એ પ્રમાણે આને હું વેક્ટર A નામ આપું, આને હું વેક્ટર B નામ આપું, બરાબર. regardless of the position of their initial point. એનું ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય એવું જરૂરી નથી, બરાબર. બે વેક્ટરની લેન્થ સરખી હોવી જોઈએ, બે વેક્ટરની લેન્થ સરખી હોવી જોઈએ અને એની ડિરેક્શન સેમ હોવી જોઈએ, તો એને ઇક્વલ વેક્ટર કહી શકાય, બરાબર. એમાં બંને એના ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય એવું જરૂરી નથી, એટલે લખ્યું છે કે રિગાર્ડલેસ ઓફ ધ પોઝિશન્સ ઓફ ધ ઇનિશિયલ પોઈન્ટ્સ, એટલે કે એને ઇનિશિયલ પોઈન્ટને ધ્યાન પર લેવાની જરૂર નથી. તમને ખાલી કોઈ પૂછે બે વેક્ટરને ઇક્વલ ક્યારે કહેવાય, તો એનો મેગ્નિટ્યુડ સેમ હોવો જોઈએ અને ડિરેક્શન સેમ હોવી જોઈએ. બે વસ્તુ, તમારી પાસે બે જુદા જુદા વેક્ટર છે, એનો મેગ્નિટ્યુડ સેમ છે અને ડિરેક્શન સેમ છે, એ બંનેને ઇક્વલ વેક્ટર કહી શકાય. ક્લિયર? સમાન સદિશો ગુજરાતીમાં. અને નેગેટિવ ઓફ અ વેક્ટર, વેક્ટરનો ઋણ વેક્ટર કોને કહેવાય? તો સિમ્પલ, મારી પાસે આ ઇનિશિયલ પોઈન્ટ A છે, ટર્મિનલ પોઈન્ટ B છે અને એમાંથી હું વેક્ટર AB બનાવું, તો આનો નેગેટિવ વેક્ટર એ આ રીતે બનાવવામાં આવે છે, આ A આ B, બરાબર. તો એ નેગેટિવ વેક્ટરમાં ઇનિશિયલ પોઈન્ટ B કરી દેવાનું અને ટર્મિનલ પોઈન્ટ A કરી અને ડિરેક્શન આ રીતે આપવાનું, આ પ્રમાણે. તો આ જે વેક્ટર છે એને આ વેક્ટરનો નેગેટિવ વેક્ટર કહેવામાં આવે છે. જેને લખવું હોય તો આ રીતે લખાય કે વેક્ટર AB is equal to minus વેક્ટર BA, આ પ્રમાણે. એટલે આ વેક્ટર BA જે છે એ વેક્ટર AB નો નેગેટિવ વેક્ટર કહેવાય છે, કારણ કે વેક્ટર BA ને માઇનસ આપો તો વેક્ટર AB બની જાય, બરાબર. એટલે સાદી ભાષામાં ડિરેક્શન બદલવાની છે, બીજું કશું કરવાનું નથી. અહીં આગળ A થી B તરફની ડિરેક્શન છે, એની જગ્યાએ B થી A તરફની ડિરેક્શન કરતો તો એને નેગેટિવ વેક્ટર કહેવામાં આવે છે. એટલે આ વેક્ટર whose magnitude is the same, મેગ્નિટ્યુડ તો સેમ જ હોય, કારણ કે A અને B વચ્ચેનું ડિસ્ટન્સ બદલવાનું નથી, એ તો ઇક્વલ જ રહેશે, બરાબર. એટલે મેગ્નિટ્યુડ સેમ હોવું જોઈએ પણ ડિરેક્શન ઓપોઝિટ હોવી જોઈએ. as that of a given vector but direction is opposite to that of it is called negative of the given vector, બરાબર. એટલે વેક્ટર AB હોય તમારી પાસે તો એને આ રીતે લખી શકાય, વેક્ટર BA is equal to minus વેક્ટર AB. ક્લિયર? હું કહું છું, માનું છું ત્યાં સુધી ખબર પડી ગઈ હશે કે કોઈ પણ વેક્ટર હોય એનો મેગ્નિટ્યુડ ચેન્જ નથી કરવાનો, ખાલી ડિરેક્શન ઓપોઝિટ કરી દેવાની, તો એને નેગેટિવ વેક્ટર કહેવામાં આવે છે ગિવન વેક્ટરનો. આ જ બધી વસ્તુ હવે ગુજરાતીમાં લખી છે, જે મારે સમજાવવાની હવે જરૂર નથી, તો ગુજરાતી મીડિયમ વાળા આને ધ્યાનથી એકવાર વાંચી લેશે.
જે વસ્તુ મેં સમજાવી છે એ જ વસ્તુ અહીં લખેલી છે. એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમ વખતે મેં બધું ક્લિયર સમજાવી જ દીધું છે, એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર. તો દરેક સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કે દરેક ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ આ લખેલી મેટર ધ્યાનથી વાંચી લેશે, અને આ બધી જ મેટર ઓલરેડી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, તો એમાં વાંચી લેશો તો પણ ચાલશે. અને અત્યારે આનો સ્ક્રીનશોટ લઈ અને પછી તમે આને વાંચી લેશો તો પણ ચાલશે. મેં જે સમજ આપી છે એ બંને મીડિયમમાં હું સમજ આપી રહ્યો છું, બરાબર, એટલે તમને તકલીફ પડવી જોઈએ નહીં. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. જે વસ્તુ અત્યારે આપણે ડિસ્કસ કરી એના બેઝ પર એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ, બરાબર, તો તમને ફટાફટ ખ્યાલ આવી જશે. શરૂ કરીએ. પહેલું ઉદાહરણ છે ક્વેશ્ચન નંબર 1. represent graphically a displacement of 40 kilometers 30 degree west of south. ગુજરાતીમાં વાત કરીએ તો દક્ષિણથી પશ્ચિમ તરફ 30° ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. બરાબર, એટલે અહીં તમારે ડિસ્પ્લેસમેન્ટ 40 કિલોમીટરનું 30 ડિગ્રી વેસ્ટ ઓફ સાઉથ. બરાબર, તો બાજુમાં ફિગરમાં તમારે ખાલી ફિગર જ બનાવવાની છે. આ પ્રમાણે જો ફિગરમાં બતાવ્યું છે આ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. આ તો બધાને ખબર જ હોવું જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. હવે દક્ષિણથી પશ્ચિમ તરફ, દક્ષિણ એટલે આ સાઉથ, અને ત્યાંથી તમારે પશ્ચિમ તરફ, આ પશ્ચિમ છે. બરાબર, અહીં લખ્યું છે વેસ્ટ ઓફ સાઉથ. વેસ્ટ ઓફ સાઉથ એટલે સાઉથ થી વેસ્ટ તરફ, એમ દક્ષિણથી પશ્ચિમ તરફ. આનો મતલબ વેસ્ટ ઓફ સાઉથ મતલબ સાઉથમાંથી વેસ્ટ બાજુ જવાનું છે, સાઉથમાંથી વેસ્ટ બાજુ જવાનું છે. એટલે આ પ્રમાણે અહીંથી 30 નો એંગલ બનાવવાનો છે. એટલે અહીંથી 30 નો એંગલ બનાવી આ આપણું ઇનિશિયલ પોઈન્ટ રહેશે, અને ત્યાંથી તમારે 40 કિલોમીટર, તો સ્કેલ રાખીએ કે ભાઈ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર. તો અહીંથી તમારે 4 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ 1, 2, 3 અને 4 એ પ્રમાણે બતાવી અને આ રીતે તમે ડિસ્પ્લેસમેન્ટ બતાવી શકશો અહીં સુધી, પોઈન્ટ પી સુધી. તો આ જે વેક્ટર ઓપી બનશે, બરાબર, જેને રિક્વાયર્ડ ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવશે. બરાબર, એટલે સદિશ ઓપી એ માગેલ સ્થાનાંતર દર્શાવે છે. બરાબર, કયું એ પ્રમાણે તમને અંદર એવું કહ્યું દક્ષિણથી પશ્ચિમ તરફ, તો પહેલા ગ્રાફ બનાવવો પડે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ પ્રમાણે. પછી દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે દક્ષિણ ઉપર ઊભું રહેવાનું, અને ત્યાંથી પશ્ચિમ તરફ 30° ખૂણો બનાવવાનો, અને ત્યાંથી તમારે લાઇન સેગમેન્ટ ક્રિએટ કરવાનું, ડિરેક્શન, અને એની ઉપર 40 કિલોમીટરનું ડિસ્ટન્સ લેવાનું છે. તો સ્કેલ રાખવો પડે કે ભાઈ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર. એ પ્રમાણે 4 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ લઈ પોઈન્ટ પી બતાવો. તો આ વેક્ટર ઓપી જે છે, બરાબર, એ માગેલ સ્થાનાંતર દર્શાવે છે. ધ વેક્ટર ઓપી રિપ્રેઝન્ટ્સ ધ રિક્વાયર્ડ ડિસ્પ્લેસમેન્ટ. એ માગેલું ડિસ્પ્લેસમેન્ટ દેખાય છે, અઘરી વસ્તુ નથી. બરાબર, ઓકે. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે, એમાં એવું કહે છે નીચે આપેલ માપને અદિશ, અદિશ એટલે સ્કેલર, અને સદિશ એટલે વેક્ટર માં વર્ગીકૃત કરો. તમને જુદા જુદા મેઝર આપ્યા છે. બરાબર, ક્લાસિફાય ધ ફોલોઈંગ મેઝર્સ એઝ સ્કેલર્સ એન્ડ વેક્ટર્સ. બરાબર, અહીં મેઝર આપ્યા છે. મેઝર સ્કેલર ગણાય કે વેક્ટર ગણાય, અદિશ ગણાય કે સદિશ ગણાય, એ આપણે ડિસિઝન લેવાનું છે. તો જે ખાલી મેઝર જ હોય, બરાબર, ડિરેક્શન ના હોય, તો એને આપણે સ્કેલર કહીશું, અદિશ કહીશું.
જેમ કે પહેલું છે 5 સેકન્ડ, જે ખાલી ટાઈમ બતાવે છે, બરાબર. એટલે આ જે છે એ અબીસ થશે, અબીસ થશે, બરાબર. ત્યાર પછી 1000 સેન્ટીમીટર ક્યુબ, આ વોલ્યુમ ઘનફળ બતાવે છે, એટલે એ પણ અબીસ થશે, કારણ કે ઘનફળમાં દિશાની જરૂર નથી, એટલે આ પણ અબીસ થશે. 5 સેકન્ડ ટાઈમ છે, તો ટાઈમ એ પણ અબીસ ગણાશે. પછી 30 કિલોમીટર પ્રતિ કલાક જે સ્પીડ બતાવે છે, અને સ્પીડ એ પણ અબીસ થશે, બરાબર. એટલે ટાઈમ છે તો એ સ્કેલર ગણાશે, વોલ્યુમ છે તો એ પણ સ્કેલર ગણાશે, બરાબર. ત્યાર પછી આ જે 10 ન્યૂટન આપ્યું છે, ન્યૂટન એ ફોર્સ માટેનો યુનિટ છે, અને ફોર્સ એ જ્યારે પણ ડિફાઇન કરો ત્યારે ડિરેક્શન સાથે ડિફાઇન કરવામાં આવે છે, રાઈટ. એટલે 10 ન્યૂટન દેખાય છે ખાલી 10, પણ ન્યૂટન એ ફોર્સનો યુનિટ છે, અને ફોર્સ એ વેક્ટર છે, માટે આ વેક્ટર થશે, સદિશ થશે, બરાબર. એવી જ રીતે 20 મીટર પર સેકન્ડ, આ જે છે એ વેલોસિટી બતાવે છે ઉત્તર તરફ વિથ ડિરેક્શન છે, એટલે આ વેક્ટર થશે, આ વેક્ટર થશે, આ વેક્ટર થશે. જ્યારે આ સ્કેલર થશે, આ સ્કેલર થશે, આ પણ સ્કેલર થશે. અને ત્યાર પછી 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, જે ડેન્સિટી છે, અને એ પણ સ્કેલર થશે, બરાબર. એટલે આ સ્કેલર છે, સ્કેલર, સ્કેલર, સ્કેલર. જ્યારે આ વેક્ટર છે અને આ વેક્ટર છે, વેક્ટરમાં ડિરેક્શન હોય, બરાબર. ન્યૂટન, બરાબર, એ ફોર્સનો યુનિટ છે, અને જ્યારે ફોર્સ તમે ડિફાઇન કરો છો ત્યારે એની ડિરેક્શન મેન્શન કરવી પડે છે, બરાબર. એટલે આ વેક્ટર ગણાય છે. જ્યારે આ ટાઈમ છે, વોલ્યુમ છે, સ્પીડ છે, ડેન્સિટી છે, તો એ બધા અદિશ સ્કેલર ગણાશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ઇન ફિગર 10.5 અહીં બાજુમાં આપી છે. Which of the vectors are collinear, equal and coinitial? તો કોલિનિયર કોને કહેવાય? તો કોલિનિયર નો અર્થ મેં કહ્યો તો કોઈ લાઈનને પેરેલલ વેક્ટર હોવા જોઈએ. તો આમાં પેરેલલ વેક્ટર કયા દેખાય છે? તો આ વેક્ટર એ અને વેક્ટર સી જુઓ પેરેલલ છે, બરાબર. અને આ વેક્ટર ડી છે એ પણ પેરેલલ ગણાય, કારણ કે વેક્ટર એ આ પ્રમાણે છે અને વેક્ટર ડી આ પ્રમાણે છે. આ વેક્ટર સી છે અને આ વેક્ટર ડી છે આ પ્રમાણે, તો આ પેરેલલ વેક્ટર્સ ગણાય. તો આ ત્રણે ત્રણ વેક્ટર કોલિનિયર કહેવાય, બરાબર. એટલે કોલિનિયરમાં કોણ આવશે? એ, કારણ કે એની ડિરેક્શન અને સી ની ડિરેક્શન સેમ છે એટલે પેરેલલ થાય. અને એ ની અને ડી ની ઓપોઝિટ છે તો એ પણ પેરેલલ જ ગણાય, બરાબર. એટલે એ, સી અને ડી કોલિનિયર વેક્ટર્સ કહેવાય. ઇક્વલ વેક્ટર્સ, ઇક્વલ વેક્ટર્સમાં શું હોય? મેગ્નિટ્યુડ સેમ હોવો જોઈએ અને ડિરેક્શન પણ સેમ. તો પિક્ચરમાં એ અને સી એનો મેગ્નિટ્યુડ સેમ છે, જો આટલી લેન્થ છે અને એની લેન્થ પણ આટલી જ છે, સેમ. એટલે લેન્થ સેમ છે અને ડિરેક્શન પણ સેમ છે. લેન્થ અને ડિરેક્શન બંને સેમ હોય તો એને ઇક્વલ વેક્ટર કહેવાય. તો ઇક્વલ વેક્ટર પિક્ચરમાં એ અને સી છે. કોઇનિશિયલ, કોઇનિશિયલ નો મતલબ ઇનિશિયલ પોઈન્ટ એક જ હોય, એક જ પોઈન્ટમાંથી બધા વેક્ટર નીકળતા હોય. તો આ પોઈન્ટ એવું છે જેમાંથી વેક્ટર સી નીકળે છે, વેક્ટર ડી નીકળે છે અને વેક્ટર બી નીકળે છે. તો એનો મતલબ બી, સી, ડી એ કોઇનિશિયલ વેક્ટર ગણાશે, કે બધા એક જ પોઈન્ટમાંથી બનાવેલા છે ઇનિશિયલ પોઈન્ટ રાખીને. તો બી, સી, ડી એ કોઇનિશિયલ વેક્ટર્સ થશે, બરાબર. હવે તમે આ એક્ઝામ્પલ સમજ્યા હશો તો એક્સરસાઇઝ 10.1 સમજવામાં જરાય તકલીફ નહીં પડે, કારણ કે તમને આ ત્રણ જે એક્ઝામ્પલ શીખવાડ્યા એનું જ રિવિઝન હવે છે ફટાફટ. 10.1 આજે આપણે પૂરી કરીશું, જેમાં 5 એક્ઝામ્પલ છે પણ એક પણ અઘરો નથી. અત્યારે જે એક્ઝામ્પલ્સ જોયા એવા જ એક્ઝામ્પલ્સ છે, તો ફટાફટ નજર કરી લઈએ. ચલો, represent graphically a displacement of 40 kilometer 30 degree east of north, east of north, બરાબર. એટલે તમારે ઈસ્ટ ઓફ નોર્થ નો મતલબ ઉત્તરથી
પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ. ગુજરાતીમાં વાત કરીએ તો ઉત્તરથી પૂર્વ તરફ, બરાબર. એટલે અહીંયા આગળ તમારે નોર્થ, ઈસ્ટ ઓફ નોર્થ, મતલબ નોર્થથી ઈસ્ટ તરફ જવાનું છે. ઉપર હતું સાઉથ ઓફ વેસ્ટ. રાઈટ. એટલે અહીંયા આગળ તમારે સ્કેલ હમણાંની જેમ જ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર લઈ લો, બરાબર. આ આપણું ઇનિશિયલ પોઈન્ટ રહેશે. આ ઈસ્ટ ગણાશે, આ વેસ્ટ, નોર્થ, સાઉથ, બરાબર. ઈસ્ટ ઓફ નોર્થ, ઈસ્ટ ઓફ નોર્થ એનો મતલબ નોર્થથી ઈસ્ટ તરફ, બરાબર, 30 ડિગ્રી લેવાની છે. ઈસ્ટ ઓફ નોર્થ એનો મતલબ નોર્થથી ઈસ્ટ તરફ 30 ડિગ્રી લેવાની છે. એટલે નોર્થથી ઈસ્ટ તરફ આ પ્રમાણે 30 ડિગ્રી લઈ અને તમારે આ રીતે 4 સેન્ટીમીટર નો લાઇન સેગમેન્ટ બનાવવાનો છે. અને આ જે ગ્રાફ ડ્રો થશે, બરાબર, એ રિક્વાયર્ડ ડિસ્પ્લેસમેન્ટ ગણાશે. એટલે હિયર વેક્ટર ઓપી represents the displacement of 40 kilometer 30 degree east of north. East of north, north થી east તરફ જવાનું છે. east of north એનો મતલબ ઉત્તરથી પશ્ચિમ તરફ, ઉત્તરથી પશ્ચિમ તરફ એવો અર્થ થાય. east of north મતલબ ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ. ઈસ્ટ એટલે પૂર્વ, નોર્થ એટલે ઉત્તર. ઈસ્ટ ઓફ નોર્થ મતલબ ઉત્તરથી પૂર્વ તરફ. એટલે આ ઉત્તર છે અને આ પૂર્વ છે. તો ઉત્તરથી પૂર્વ તરફ 30 નો એંગલ રાખવાનો છે. એ રીતે ક્લિયર? અઘરું નથી, અગાઉ પણ સમજાવ્યું છે. ફરીથી ક્લાસિફાઈ કરવાનું છે. ફટાફટ ક્લાસિફાઈ કરી દઈએ. 10 kg તો આ સ્કેલર ગણાશે. 2 મીટર્સ નોર્થ વેસ્ટ આ વેક્ટર ગણાશે, કારણ કે તમને નોર્થ વેસ્ટ ડિરેક્શન સાથે આપ્યું છે, બરાબર. મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંને આપેલા હોય તો એને વેક્ટર ગણાય. એટલે આ વેક્ટર ગણાશે. આ સ્કેલર છે. ત્યાર પછી આ સ્કેલર થશે 40 વોટ, એ પણ સ્કેલર થશે, બરાબર. લખેલું જ છે, સિમ્પલ. આ કુલમ છે, જે ફોર્સ થશે માટે, ન્યૂટન એ ફોર્સ માટે આવે છે, કોલમ નહીં, બરાબર. તો આ કુલમ માટે જે છે એ પણ સ્કેલર કન્સિડર થાય છે. અને આ જે છે ને એ એસલરેશન છે, પ્રવેગ, જે વેક્ટર ગણાય છે. કારણ કે એસલરેશન ડિફાઇન કરો ત્યારે ડિરેક્શનની જરૂર પડે છે, બરાબર. એટલે આ વેક્ટર થશે. એટલે આમાં બે જ વેક્ટર થશે, સેકન્ડ અને 6. આ બે વેક્ટર છે, બાકીના બધા સ્કેલર છે. ખાલી તમારે ક્લાસિફાઈ કરવાનું છે, બરાબર. તો આ ખાલી મેગ્નિટ્યુડ કહેવાય 10 kg એટલે સ્કેલર. આમાં ડિરેક્શન આપીએ છીએ એટલે આ વેક્ટર, આ સ્કેલર, આ પણ સ્કેલર, સ્કેલર. અને આ એસલરેશન પ્રવેગ છે, બરાબર. અને પ્રવેગની દિશા સાથે ડિનોટ કરવામાં આવે છે, બતાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, બરાબર. માટે આ વેક્ટર થશે. એટલે બે વેક્ટર છે, બાકીના બધા સ્કેલર છે. હવે ક્વેશ્ચન નંબર 3, ક્લાસિફાઈ ધ ફોલોઈંગ એઝ સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. ટાઈમ પીરિયડ, ટાઈમ પીરિયડ એ સ્કેલર ક્વોન્ટિટી ગણાય, કારણ કે એને મેગ્નિટ્યુડ એકલો જ હોય છે, બરાબર. ડિસ્ટન્સ, તો ડિસ્ટન્સ એ પણ ખાલી ક્વોન્ટિટી છે, સ્કેલર ક્વોન્ટિટી, બરાબર, કારણ કે એને પણ મેગ્નિટ્યુડ એકલું જ હોય છે. ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે. ફોર્સ છે તેને ડિરેક્શન સાથે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, એટલે ફોર્સ એ વેક્ટર છે. વેલોસિટી એ વેક્ટર છે. અને વર્ક ડન એ પાછું સ્કેલર છે. એટલે આ સ્કેલર થશે અદિશ. ડિસ્ટન્સ એ પણ સ્કેલર થશે અદિશ, અને આ અદિશ થશે. જ્યારે બાકીના બે સદિશ એટલે વેક્ટર થશે. તો એ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે કોને સ્કેલર કહેવાય અને કોને વેક્ટર કહેવાય. ક્લિયર? ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4, ઇન ફિગર આઈડેન્ટિફાઈ ધ ફોલોઈંગ વેક્ટર્સ. કોઇનિશિયલ, ઇક્વલ અને કોલિનિયર બટ નોટ ઇક્વલ. એટલે બતાવ્યું હતું તમને ઉપર એક ઇલસ્ટ્રેશનમાં કે ફિગરમાંથી કોઇનિશિયલ, કોઇનિશિયલ એટલે
જેનું ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય તો એવા વેક્ટર કયા? તો આ વેક્ટરને ધ્યાનથી જુઓ, તો આ પોઈન્ટને ધ્યાનમાં રાખો તો આ વેક્ટર એ છે અને આ વેક્ટર ડી છે. તો એ અને ડી નું ઇનિશિયલ પોઈન્ટ એ જ છે, તો એ અને ડી કોઈ ઇનિશિયલ વેક્ટર ગણાશે. તો વેક્ટર એ એન્ડ ડી આર કો ઇનિશિયલ બીકોઝ દે હેવ ધ સેમ ઇનિશિયલ પોઈન્ટ, એને સેમ ઇનિશિયલ પોઈન્ટ છે, રાઈટ. હવે ઇક્વલમાં ડિરેક્શન સેમ હોવી જોઈએ અને લેન્થ પણ. તો તમે ધ્યાનથી જો તો ડી અને બી એની ડિરેક્શન સેમ છે, આ રીતની ડિરેક્શન છે જો, અને લેન્થ પણ સેમ છે. તો ડી અને બી એ ઇક્વલ વેક્ટર ગણાશે. તો વેક્ટર્સ બી એન્ડ ડી ઇક્વલ બીકોઝ દે હેવ ધ સેમ મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન. મેગ્નિટ્યુડ એ સેમ છે, ડિરેક્શન પણ સેમ છે. મેન વસ્તુ કન્સેપ્ટ ક્લિયર હશે તો આઈડેન્ટિફાઈ કરતા વાર નહીં લાગે. કોલિનિયર બટ નોટ ઇક્વલ. કોલિનિયર નો મતલબ શું? કોલિનિયર નો મતલબ અને નોટ ઇક્વલ કયું છે? તો ડિરેક્શન સેમ હોય અને મેગ્નિટ્યુડ સેમ હોય, બરાબર, તો ઇક્વલ બની જાય. પણ હું એવું રાખું, મેગ્નિટ્યુડ ભલે સેમ હોય, બરાબર, પણ ડિરેક્શન જો ઓપોઝિટ હોય તો એને કોલિનિયર કહેવાય. ફરી એકવાર, ડિરેક્શન સેમ હોય અને મેગ્નિટ્યુડ સેમ હોય તો ઇક્વલ બની જાય. પણ અહીં નોટ ઇક્વલ કયું છે? એનો મતલબ મેગ્નિટ્યુડ ભલે સેમ હોય, ડિરેક્શન સેમ ના હોવી જોઈએ. તો આમાં એવા વેક્ટર્સ કયા છે? તો એ અને સી. એની જો મેગ્નિટ્યુડ સેમ દેખાય છે પણ ડિરેક્શન ઓપોઝિટ છે એટલે એને ઇક્વલ ના કહેવાય, તો એને કોલિનિયર કહેવાય. એટલે કોલિનિયર બટ નોટ ઇક્વલ. કોલિનિયર નો મતલબ એવો છે પેરેલલ હોવા જોઈએ, તો એને કોલિનિયર કહેવાય. તો આમાં બી અને ડી પણ પેરેલલ છે તો એને પણ કોલિનિયર કહેવાય, બરાબર. પણ એ નોટ ઇક્વલ કયું છે? કારણ કે પિક્ચર પ્રમાણે બી અને ડી ઇક્વલ બની જાય છે અને નોટ ઇક્વલ કયું છે એટલે બી અને ડી ની પેર નહીં આવે. ફરી એકવાર કહું છું, કોલિનિયર માટે પેરેલલ વેક્ટર્સ હોવા જોઈએ. તો એ અને સી પેરેલલ છે એટલે એને કોલિનિયર કહેવાય. બી અને ડી પણ પેરેલલ છે, એને પણ કોલિનિયર કહેવાય. પણ બટ નોટ ઇક્વલ. તો અહીં બી અને ડી ઇક્વલ છે. કેમ? તો કે મેગ્નિટ્યુડ સેમ છે, ડિરેક્શન સેમ છે. તો નોટ ઇક્વલ એટલે આ પેર નીકળી જશે એટલે એ અને સી આવશે. એટલે વેક્ટર્સ એ એન્ડ સી અહીં લખવામાં મેં ભૂલ કરી છે, અહીં સી છે, ધ્યાન રાખજો. વેક્ટર એ એન્ડ સી આર કોલિનિયર બટ નોટ ઇક્વલ. બંને કોલિનિયર કહેવાશે કારણ કે પેરેલલ છે, પણ ઇક્વલ નહીં કહેવાય. કેમ? તો કે ડિરેક્શન ઓપોઝિટ છે. ઇક્વલ માટે મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંને સેમ હોવા જોઈએ. ક્લિયર? નાઉ ક્વેશ્ચન નંબર 5, લાસ્ટ ક્વેશ્ચન. ત્યાર પછી એક્સરસાઇઝ 10.1 પૂરી થશે. ચલો, આન્સર ધ ફોલોઈંગ એઝ ટ્રુ ઓર ફોલ્સ. વેક્ટર એ એન્ડ ઓપોઝિટ વેક્ટર ઓફ એ આર કોલિનિયર. કોઈ પણ વેક્ટર એ હોય એનો ઓપોઝિટ વેક્ટરને કોલિનિયર કહેવાય. યસ, ઇટ ઇઝ ટ્રુ, કારણ કે પેરેલલ બની શકે. ટ્રુ, બરાબર. ટુ વેક્ટર્સ આર કોલિનિયર if they are parallel to the same line. Parallel to the same line. Parallel to the same line. જોઈ શકો છો આ વેક્ટર એ છે આ પ્રમાણે, બરાબર, જેની ડિરેક્શન આ પ્રમાણે બતાવી છે. તો એનો નેગેટિવ વેક્ટર એટલે, બરાબર, તો કે એની ડિરેક્શન જ ખાલી બદલવાની એટલે આ પ્રમાણે થાય, આ પ્રમાણે. અને કોઈ એક લાઈનને ધ્યાનમાં રાખીને પેરેલલ થવાના છે તો એને કોલિનિયર કહેવાય. કોઈ પણ વેક્ટર હોય અને એને ઓપોઝિટ વેક્ટર હંમેશા કોલિનિયર થાય, બરાબર. એટલે ઇટ ઇઝ ટ્રુ. The first one is true. Second, two collinear vectors are always equal in magnitude. No, it is false. કારણ કે કોલિનિયર વેક્ટર હોય, હું એક આટલો જ વેક્ટર લઉં આટલી લેન્થ વાળો, આ પ્રમાણે, બરાબર, અને બીજો વેક્ટર હું આ પ્રમાણે બનાવું, બરાબર. તો આને આ કોલિનિયર છે પણ એનો મેગ્નિટ્યુડ સેમ નથી, કારણ કે આ પેરેલલ છે એટલે કોલિનિયર કહેવાય. પણ એની લેન્થ સરખી હોવી જોઈએ એ જરૂરી નથી. એટલે ટુ કોલિનિયર વેક્ટર્સ આર ઓલવેઝ ઇક્વલ, તો નોટ પોસિબલ, બરાબર. કારણ કે આ બંને વેક્ટર કોલિનિયર છે પણ એની લેન્થ ઇક્વલ નથી, જો, બરાબર. અને ઇક્વલમાં લેન્થ પણ ઇક્વલ હોવી જોઈએ એટલે સેકન્ડ છે ફોલ્સ થશે, ફોલ્સ. Collinear vectors are those vectors
that are parallel to the same line. બરાબર, કોઈ એક લાઈનને પેરેલલ હોવા જોઈએ તો એની માટે તમારે મેગ્નિટ્યુડ જોવાની જરૂર નથી. બરાબર, અને ઇક્વલમાં મેગ્નિટ્યુડ સરખો હોવો જોઈએ. જ્યારે કોલિનિયર માટે મેગ્નિટ્યુડ સરખો હોય કે ના હોય એ જોવાની જરૂર નથી, એ પેરેલલ છે કે નહીં એ જ જોવાની જરૂર છે. બરાબર, એટલે બે વેક્ટર જો કોલિનિયર હોય તો ઇક્વલ ના બની શકે. એ ઇક્વલ બને પણ ખરા અને ના પણ બને, પણ ઇક્વલ જ બનશે એવું ના કહેવાય. જેમ તમને બતાવ્યું આ એક એક્ઝામ્પલ. બરાબર, તો આ બંને પેરેલલ છે પણ બંનેની લેન્થ જુદી જુદી છે, તો આ ઇક્વલ ના બની શકે, કોલિનિયર છે. બરાબર, એટલે સેકન્ડ વન ફોલ્સ. ચલો થર્ડ, ટુ વેક્ટર્સ હેવિંગ સેમ મેગ્નિટ્યુડ આર કોલિનિયર. તો નો, કારણ કે એક વેક્ટર હું આ પ્રમાણે લઉં, એક વેક્ટર હું આ પ્રમાણે લઉં, આટલો મેગ્નિટ્યુડ લઉં, એટલા જ મેગ્નિટ્યુડ વાળો વેક્ટર હું આ પ્રમાણે લઉં. ચલો મેગ્નિટ્યુડ એટલો જ રાખો, તો આ વેક્ટર ને આ વેક્ટર પેરેલલ નથી, તો પછી કોલિનિયર ના બની શકે. ખાલી મેગ્નિટ્યુડ ઇક્વલ છે, આ મેગ્નિટ્યુડ જેટલું છે એટલું જ આ લીધું છે મેં, એટલે મેગ્નિટ્યુડ સેમ છે બંને વેક્ટર, પણ ડિરેક્શન સેમ નથી, પેરેલલ નથી, તો એ કોલિનિયર ના બની શકે. એટલે બે વેક્ટરનો મેગ્નિટ્યુડ જો સેમ હોય તો એ કોલિનિયર બનશે એવું ના કહેવાય, કારણ કે કોલિનિયર માટે પેરેલલ પણ હોવા જોઈએ. એટલે ટુ વેક્ટર્સ હેવિંગ સેમ મેગ્નિટ્યુડ આર કોલિનિયર, તો ફોલ્સ. તરત જ ખબર પડી જાય છે, મેગ્નિટ્યુડ સેમ હોવાથી કોલિનિયર ના બને, કોલિનિયર માટે પેરેલલ થવું જરૂરી છે. બરાબર, આ પિક્ચરની અંદર બે વેક્ટર નો મેગ્નિટ્યુડ સેમ છે. બરાબર, પણ બંને વેક્ટરની ડિરેક્શન સેમ નથી, બંને વેક્ટર પેરેલલ નથી. બરાબર, તો એ કોલિનિયર ના બની શકે. એટલે થર્ડ ફોલ્સ. ફર્સ્ટ ટ્રુ, ફોલ્સ. બરાબર, આ ફોલ્સ છે, આ ટ્રુ છે, આ ફોલ્સ છે. લાસ્ટ, ટુ કોલિનિયર વેક્ટર્સ હેવિંગ ધ સેમ મેગ્નિટ્યુડ આર ઇક્વલ, તો એ પણ ફોલ્સ થશે. ટુ કોલિનિયર વેક્ટર્સ હેવિંગ ધ સેમ મેગ્નિટ્યુડ, હમણાં જ વાત કરી, બે સેમ મેગ્નિટ્યુડ વાળા હું વેક્ટર લઉં. ચાલો આ રીતે, આ એક મેગ્નિટ્યુડ છે, એટલો જ મેગ્નિટ્યુડ આ લઉં, પણ ફેર એટલો, આનું ડિરેક્શન હું આ રીતે રાખું અને આની ડિરેક્શન આ રીતે રાખું, તો આ બંને કોલિનિયર કહેવાય, પેરેલલ છે. બંનેનો મેગ્નિટ્યુડ એ સેમ છે, પણ ઇક્વલ ના કહેવાય, કારણ કે ઇક્વલ માટે ડિરેક્શન સેમ હોવી જોઈએ. કોલિનિયરમાં ડિરેક્શન સેમ પણ હોઈ શકે અને ઓપોઝિટ પણ હોઈ શકે. ફરી એકવાર, કોલિનિયરમાં ડિરેક્શન સેમ પણ હોઈ શકે, ઓપોઝિટ પણ હોઈ શકે. બરાબર, એટલે કોલિનિયર વેક્ટર આ બંને કોલિનિયર છે, એના મેગ્નિટ્યુડ સેમ છે, પણ આને ઇક્વલ ના કહેવાય. કેમ? તો કે આની ડિરેક્શન જો હું આ પ્રમાણે લીધી હોત તો આ બંને ઇક્વલ થઈ જાય. એટલે ટુ કોલિનિયર વેક્ટર્સ હેવિંગ ધ સેમ મેગ્નિટ્યુડ આર ઇક્વલ, તો રોંગ, ફોલ્સ. બરાબર, કોલિનિયર વેક્ટર્સ ને જો સેમ મેગ્નિટ્યુડ હોય તો ઇક્વલ થાય જરૂરી નથી. કેમ? તો આ એક ઇલસ્ટ્રેશન છે જેમાં મેગ્નિટ્યુડ સેમ છે, આ મેગ્નિટ્યુડ ને આ મેગ્નિટ્યુડ સેમ છે, બંને કોલિનિયર પણ છે, છતાં બંને ઇક્વલ નથી. કેમ? તો કે ડિરેક્શન ઓપોઝિટ છે. ઇક્વલ માટે મેગ્નિટ્યુડ અને ડિરેક્શન બંને સેમ હોવું જોઈએ. આની ડિરેક્શન જો મેં આમ આપી દીધી હોત તો આ બંને ઇક્વલ થઈ જાય અને કોલિનિયર પણ થઈ જાય, પણ આ હું ના રાખું અને આ રાખું તો કોલિનિયર તો થાય જ છે, મેગ્નિટ્યુડ પણ સેમ છે, પણ ઇક્વલ થતા નથી. એટલે કે કોલિનિયર વેક્ટરમાં મેગ્નિટ્યુડ સેમ હોય તો ઇક્વલ બનશે એવું એટલા માટે ના કહી શકાય કે કોલિનિયરમાં ડિરેક્શન સેમ હોવી હોય પણ ખરી અને ના પણ હોય, કારણ કે ઓપોઝિટ હોય તો પણ કોલિનિયર બની શકે, જ્યારે ઇક્વલમાં ડિરેક્શન સેમ જ હોવી જોઈએ. એટલે અહીંયા આગળ કોલિનિયરની જગ્યાએ એવું લખ્યું હોત કે ટુ વેક્ટર્સ હેવિંગ ધ સેમ મેગ્નિટ્યુડ એન્ડ સેમ ડિરેક્શન આર ઇક્વલ, તો કરેક્ટ થઈ જાય. પણ કોલિનિયર છે તો કોલિનિયરમાં બે અર્થ આવે, ડિરેક્શન સેમ પણ હોઈ શકે, ઓપોઝિટ પણ હોઈ શકે. બરાબર, જો સેમ હોય ને મેગ્નિટ્યુડ સેમ હોય તો ઇક્વલ થઈ શકે, પણ સેમ ના હોય તો ના થાય. બરાબર, એટલે ઓલવેઝ ટ્રુ નથી, માટે ફોલ્સ. બરાબર, તો આ સાથે આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. બરાબર, આ તમે એકવાર ધ્યાનથી આ જે વસ્તુ સમજાવી એ જ વસ્તુ અહીં મેં એક્સપ્લેન કરી છે. બરાબર, ફોલ્સ કેમ છે એ તમે જોઈ શકો છો. આમ તો મેં બાજુમાં રફમાં સમજાવી દીધું છે. બરાબર, ફર્સ્ટ વન ટ્રુ છે, બાકી બધા ફોલ્સ છે. કેમ ફોલ્સ છે?
તો એ રીઝન સાથે અહીં લખેલું છે, જે તમે વાંચી લેજો. આમ તો મેં તમને એક્સપ્લેનિંગમાં સમજાવી જ દીધું છે કે કેમ ફોલ્સ થાય છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો દરેક સ્ટુડન્ટ્સ, જેથી તમે લખી શકો. અને સ્ક્રીનશોટ ના લો તો યુટ્યુબ પર ફરીથી વિડીયો જોઈ અને એ વિડીયો જોતા જોતા તમે નોટ્સ બનાવજો. બરાબર, તમને દરેક વસ્તુ પ્રોપર સમજાવી છે. બરાબર, તો આ સાથે આજનું આ લેક્ચર આપણે અહીં પૂરું કરીએ છીએ.